નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દેશમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું। સત્તાવાર રીતે કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ। આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। અમદાવાદમાં આજે અને કાલે વરસાદની શક્યતા છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જ્યારે દક્ષિણથી પશ્ચિમના પવન ફૂંકાશે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। ગાજવીજ સાથે ભારે પવન તેમજ વરસાદ પડશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। રાજકોટનું સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। दक्षिण पश्चिम और पश्चिम पूर्वी अरब सागर से बाकी हिस्सों, पश्चिम मध्य और पूर्व मध्य अरब सागर के कुछ हिस्सों, पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है। अभी आगे आने वाला 2-3 दिनों में मानसून की जो स्थिति रहेगा, मानसून स्थिति अनुकूल है आगे बढ़ने के लिए। अभी हमारा जो आज इम्पोर्टेंट सिनोप्टिक सिस्टम्स है हमारे गुजरात के लिए, एक वेस्टर्न डिस्टर्बेंस पाकिस्तान के ऊपर स्थित है, जो उत्तरी पाकिस्तान के ऊपर स्थित है। ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ આજે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે। રાજ્યની 4 બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કંઝારિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત્ત થતા ભાજપના 3 જૂના જોગીઓનું પત્તું કપાઈ ગયું છે। ભાજપે આ વખતે રાજ્યસભામાં પણ નો થિયરી રિપીટ અપનાવી છે। માનસિંહ પરમાર હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, તો રાજુ શુક્લા અમદાવાદ અને ગુજરાત ભાજપમાં વોર્ડ મહામંત્રી તરીકેની ભૂમિકામાં છે। મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ક્વાંટના રહેવાસી છે, તેઓ ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે। જીતેન્દ્ર કંઝારિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર છે। જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કંઝારિયાના પુત્ર છે। 2021માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કંઝારિયાનું નિધન થયું હતું। મહેસાણાના બહુચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર રેલવે ટ્રેન સેવા શરૂ કરવાની માંગ સાથે ધરણા યોજાયા હતા। બ્રોડગેજ લાઇન પર ગુડ્સ ટ્રેન શરૂ થઈ હોવા છતાં પેસેન્જર ટ્રેન સેવા શરૂ ન થતા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। આ દરમિયાન ધરણા ઉપર બેઠેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની બહુચરાજી પોલીસે અટકાયત કરી। પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગને લઈને સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 વર્ષથી પેસેન્જર ટ્રેન બંધ છે। માલગાડી મારુતિ માટે ચાલુ છે, પણ પેસેન્જર ટ્રેન બંધ છે। અહીંના જે નાના વેપારીઓ રહ્યા ત્યાંથી અમદાવાદથી માલ લઈ અને વેચાણ કરવા માટેની જે વ્યવસ્થા છે ખોરવાઈ જાય છે। યાત્રાળુનો ઘસારો ઓછો થાય છે, માટે પેસેન્જર ટ્રેન ચાલુ કરવી ખૂબ જરૂરી છે। આજે બહુચરાજી ખાતે જે પ્રોગ્રામ ધરણાનો રાખવામાં આવ્યો છે, એ મુસાફર ટ્રેન એટલે કે પેસેન્જર ટ્રેન જે છેલ્લા 9 વર્ષથી બંધ કરવામાં આવી છે, એ ટ્રેન ચાલુ કરવાની માંગણી સાથે આજે અહીંયા અમે બધા કાર્યકરો અને વેપારીઓ ધરણા ઉપર બેઠા છીએ। છેલ્લા 9 વર્ષથી આ ટ્રેન બંધ કરવામાં આવી છે। પાટા એની નવી પટરી નખાઈ ગઈ, આજે 3 વર્ષ થઈ ગયા। એના ઉપર મારુતિ, સુઝુકી અને કંપનીઓની ગાડીઓ દોડતી થઈ, પણ યાત્રાળુઓ માટે, વેપારીઓ માટે, ગરીબ અને મધ્યમ લોકો માટે આ ટ્રેન શરૂ નથી થઈ। એટલા માટે તેના ટ્રેન નવી શરૂ થાય, આ અમે કોઈના વિરોધમાં પ્રોગ્રામ નથી રાખ્યો, કે કારણ કે આ ટ્રેન શરૂ જે થશે એમાં તમામ પાર્ટીના આગેવાનો કે તમામ પાર્ટીના કે જે લોકો બેસવાના છે। મહીસાગર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈ, જુવાર સહિતના અનાજની ખરીદી માટે સરકારે બહાર પાડેલા નવા પરિપત્રનો ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતો દ્વારા હેક્ટર દીઠ ખરીદીની જૂની વ્યવસ્થા ફરી શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે। નવા નિયમ મુજબ ખેડૂતો દીઠ 75 મણ મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો જૂનો પરિપત્ર યથાવત નહીં રાખવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે।
સરકાર દ્વારા મકાઈ ખરીદીની મર્યાદા ઘટાડી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। સરકારના નવા પરિપત્ર અનુસાર ખરીદીની ટોચ મર્યાદા ઘટાડીને 15 ક્વિન્ટલ કરી દેવામાં આવી છે। આ નિર્ણયના કારણે ગોડાઉન પર મકાઈ વેચવા આવેલા ખેડૂતોને માલ પરત લઈ જવો પડી રહ્યો છે। ખેડૂતોએ સરકાર પાસે દરેક ખેડૂતની તમામ મકાઈ ખરીદવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી છે। સારું ના કહેવાય। જે નક્કી કરેલો જે ભાવ હોય સરકારે જે પહેલો પરિપત્ર આપ્યો હતો કે 1 હેક્ટર 28 ક્વિન્ટલ લેવાની તો એટલે લેવી જ જોઈએ। હવે તો શું કરીએ, હવે બજારમાં કોઈ સસ્તા ભાવે આપી દેવી પડે। ખેડૂતો એમ કહે છે કે અમારો આટલો બધો પાક છે તો સરકાર કેમ લેતી નથી, પણ સરકારનો જે પરિપત્ર છે અમારે એના મુજબ કામ કરવાનું છે। સિસ્ટમમાં બી 1500 કિલોથી વધારાનું બિલ બનતું નથી। એવામાં ખેડૂતોની રજૂઆતો વારંવાર અમારા ધ્યાને આવતા અને અમે પણ જોયું, પુરવઠા અધિકારીને મળ્યા બાદ એમને પણ કીધું કે પરિપત્ર પ્રમાણે અમે આવું લેવાની છે મકાઈ। એના અનુસંધાને આજરોજ અમે મામલતદાર સાહેબને અને સરકાર શ્રી સામે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું અને આવનાર દિવસોમાં અમે સુધારો કરીને વધુ મકાઈ ખરીદી કરવાનો જો નહીં આવે તો અમે ચોક્કસપણે બધા ખેડૂતોને આખા તાલુકાના કે જેટલા રજીસ્ટ્રેશન ખેડૂતોનું લિસ્ટ લઈને બધાને કોલ કરીને ભેગા કરીને અમે એના એક ધરણા કરીશું અને જે કંઈ કરવાનું થશે સરકાર વિરુદ્ધ અમે એમનો ચક્કાજામ પણ કરીશું, ઉપવાસ આંદોલન પણ કરીશું, પણ ખેડૂતોને ન્યાય મળે એ માટે અમે 100% ખેડૂતો સાથે છીએ અને ખેડૂતોનો હક અપાવવા માટે અમે કોઈ પણ પ્રકારની તૈયારીમાં એમની જોડે રહેવાના છે અને રહેવાના છે। રાજ્ય સરકારે ટેકાના ભાવે બાજરી ખરીદીની મર્યાદા 200 મણમાંથી ઘટાડીને 100 મણ કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, ડીઝલ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ખરીદીની મર્યાદા ઘટાડવાથી તેમની આવક પર સીધી અસર પડશે। અગાઉ 200 મણ સુધીની ખરીદી થતા ખેડૂતોને બજારના ઓછા ભાવ સામે રાહત મળતી હતી। આ તો એકદમ સરકારે બહુ ખોટું કર્યું, ખેડૂતોની મશ્કરી કરી કહેવાય। 200 મણ બાજરી લેતા એની જગ્યાએ 100 મણ લે, 100 મણ બધે લોકો મફતના ભાવે આપી દે બિચારા ખેડૂતો। એટલે આ તો એક જાતની ખેડૂતોની મશ્કરી કહેવાય અને આવું સરકાર ચાલે નહીં। સરકારને જે જૂની પદ્ધતિ હતી એ રાખવી જોઈએ તો જ ખેડૂતને પોસાય। ખેડૂત મહેનત કરીને અનાજ પકવે અને પછી મફત વેચે, આ કેની રીત કહેવાય? આ બરાબર નથી। છે કે સરકારે જે પોલિસી બદલી છે ખરેખર ખેડૂતોને પાયમાલ કરવા માટેની પોલિસી છે। એવી પોલિસી કે જે 200 મણ બાજરી હતા ત્યારે 100 મણ કરી છે એ અયોગ્ય સરકારે પગલું લીધું છે। અને બીજું એમ કે આ કમોસમી વરસાદ આવે આ તે બધું ખેડૂતો સતત માર પડે જ જાય છે અને એમાં આ પોલિસી લાવીને સરકારે ખેડૂતોને બરબાદ કરવા માટેનું એક જાતનું ષડયંત્ર જ રચ્યું છે અને એના માટે ઉપરલા લેવલે ગાંધીનગર એની રજૂઆત થવી જોઈએ અને જે જૂનો નિયમ હતો એ લાગુ કરવો જોઈએ। તાત્કાલિક ખરીદી શરૂ કરવી જોઈએ, કારણ કે આજે ખેડૂતો ખેતરમાંથી માલ ઘેર લાવી નાખે પછી ફરીથી ત્યાં લઈને જાય એટલે એમને ખર્ચા ડબલના 3 ગણા ચડી જાય છે। ખેડૂતોને બાજરીમાં જો 100 મણ જ બાજરી લેવામાં આવે અને ખેડૂત બાજરી વધારે થઈ હોય કે 200 મણ થઈ હોય કે 300 મણ થઈ હોય, પણ એને જો બજારે વેચવું પડે તો બજારમાં 400-450 રૂપિયા આવે છે, એથી વધારે લાવતા નથી। હવે એ 450 રૂપિયામાં ખાતરની એક થેલી આવે એમ નથી। ખાતર મોંઘા થાય ને, ખેડાઈ મોંઘી થાય ને, મજૂર મોંઘા થાય ને, અને સરકાર આ એક બાજુ નીતિ મોટી વાતો કરે અને એક બાજુ એમ કે જે ટેકાના ભાવે બાજરી ખરીદી હતી એનાથી 100 મણ કરી નાખી। જે સરકારે પહેલી બાજરી લેતો હતો ટેકાના ભાવથી એ જૂના એ 300 મણ લેતો હતો અને હવે સરકારે 100 મણ લે તો જો વધારાની બાજરી છે એ ખેડૂતોને માર્કેટમાં સસ્તા ભાવે વેચવી પડે તો મૂલ્ય સરવાળે તો હતું એને જ થઈ ગયું। એટલે ખેડૂતોની મોટી અસર થાય, કારણ કે અને ખાતર બિયારણના ભાવ વધી ગયા એટલે સરકારને એટલું તો સમજવું જોઈએ ને કે ઘટે કે વધે, બાજરી વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ। સાબરકાંઠામાં મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી શરૂ થયા બાદ સરકારે અચાનક નવા પરિપત્ર દ્વારા ખરીદીની મર્યાદા નક્કી કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। નવા નિયમ મુજબ મકાઈની ખરીદી 75 મણ અને બાજરીની ખરીદી 100 મણ સુધી મર્યાદિત કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉની
છૂટછાટના આધારે તેઓ માલ લઈને ખરીદ કેન્દ્રો પર પહોંચ્યા હતા, પરંતુ અચાનક થયેલા ફેરફારથી તેમને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કિસાન સંઘે આ નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવી સરકાર સામે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે અને નિયમ પાછો નહીં ખેંચાય તો ગાંધીનગર ખાતે આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારને એમએસમાં ખરીદી કરવા માટે મેસેજ આવ્યો બપોરે કે ભાઈ તમારે બાજરી લઈ અને ઈડર ખરીદ ખાતે તમારા સેન્ટર ખાતે લઈને આવવું. એમાં એવું અમારું 2 હેક્ટર 15 ગુંઠાનું વાવેતર હતું, તો એમનું હતું કે ભાઈ તમારા વાવેતર પ્રમાણે 6022 કિલો જથ્થો લઈને તમારા સેન્ટર ઉપર ખુલ્લું ટ્રેક્ટરમાં આવવું, બોરીમાં લાવવું નહીં. તો અમે 2 ટ્રેક્ટર કરીને લાયા અને અહીંયા આવ્યા તો હાલ અમે એવું રજૂઆત કરવામાં આવી સવારમાં કે ભાઈ તમે 100 મણ એટલે 2000 કિલો જથ્થો ખરીદવામાં આવે, બાકીનો જથ્થો ખરીદવામાં નહીં આવે એવી અમને કહેવામાં આવી. રાત્રે પરિપત્ર થઈ ગયો છે રાજ્યપાલના આદેશથી. તો રાજ્યપાલ એક બાજુ સજીવ ખેતીની ના ખાતરની ખેતીની વાતો કરે છે અને અહીંયા માલ લઈને આવ્યા તો ખરીદતા નહીં. મેં ટેકાના ભાવે મકાઈ સરકાર જે ખરીદે છે એમાં રજીસ્ટ્રેશન કરાયેલું અગાઉથી 6/4/2026ના રોજ. કાલે બપોરે મેસેજ આવ્યો કે તમે 3370 કિલો તમે મકાઈ લઈને કાલે 8 વાગે કેન્દ્ર પર હાજર થો. કેન્દ્રનું નામ તો લખ્યું નથી કયા કેન્દ્ર ઉપર, તો ધક્કમ ધક્કા કરતાં અહીંયા પહોંચ્યા છીએ. અત્યારે વાવણીની અને એક બાજુ લણણીની સિઝન છે બાજરીની મકાઈની. હવે સાધનો મળતો નથી, અમારું પોતાનું સાધન છે નહીં, ભાડાનું સાધન કરીને લઈને આવ્યા છીએ. કોઈનું ટોલું લાવ્યા તો કોઈનું ટ્રેક્ટર લાવ્યા, ડીઝલ એક બાજુ મળતો નથી. ટ્રેક્ટર વાગે તમે ડીઝલ લાવો તો અમે તમારું ભાડું કરીએ. અમે લાઈનમાં ભરીને ડીઝલ લઈને ટ્રેક્ટરમાં ના તારે ટ્રેક્ટર લઈને નહીં આવ્યા છે. સરકારે એમએસપી આધારે મકાઈ અને બાજરી માટે ખેડૂતો ઈડર તાલુકા કેન્દ્રો બોલાયા છે અને સરકારે આવતીકાલે ગઈકાલે પરિપત્ર કરી દીધો કે ખેડૂતની મકાઈ એક ખાતા 75 મણ અને બાજરી 100 મણ લેવાય છે. ખેડૂતોને મેસેજ આવ્યા, કોઈને 200 મણ 240 મણ બાજરી 300 મણ. ખેડૂતો 2 ટ્રેક્ટર લઈને ભાડે લઈને આવ્યા અને અહીંયા પરિપત્રને કોઈ મકાઈ તોડવાનું ના કહી દીધું. એટલે ખેડૂતોને આજે પાછું જવા વાળો હોય છે. અત્યારે હાલ વડાલી રાજ્યપાલ શ્રી આવેલા છે. ભારતીય કિસાન સંઘ તરફથી અમને રજૂઆત કરવામાં આવે છે તાત્કાલિક આનો સુધારો કરવો જોઈએ. જે ખેડૂતોએ જેટલું રજીસ્ટર કર્યું છે એટલી મકાઈ અને બાજરી લઈ લેવી જોઈએ. ના લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. કે ભાઈ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો ઉપર જે મકાઈ અને બાજરી ખરીદવાની સરકાર અનલિમિટેડ જે હતી એમાં સરકારે ગઈકાલથી પરિપત્ર કરી અને બાજરી 100 મણ અને મકાઈ 75 મણ ખરીદવાની જાહેરાત કરી છે. ખેડૂતો સ્થળ ઉપર કેન્દ્ર ઉપર ગયા છે અને એમને પાછા આવવું પડે છે. આટલી અસહ્ય ગરમીમાં આ ખેડૂતોએ પોતાનો પાક પકવ્યો છે અને એમાં જો સરકાર જો આ માલ લેવાની જો આનાકાની કરશે તો ભારતીય કિસાન સંઘ આવતીકાલે સવારે ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર જવાની છે. તેમ છતાં પણ જો સરકાર નહીં માને તો અમારે આગામી કાર્યક્રમો આપવા પડશે અને સરકારને ટેકાના ભાવે જે જાહેરાત કરી છે એટલી ખરીદવી પડે, કારણ કે આટલી અસહ્ય ગરમીમાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક પકવ્યો છે. પંચમહાલના હાલોલમાં નોકરીના નામે છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીએ FCIના ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી. આરોપીએ ખોટી ઓળખ આપી લાખો રૂપિયા પડાવ્યા. રેલવે અને ONGCમાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરી હતી. પંચમહાલ, દાહોદ, વડોદરાના 7 યુવકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આખરે કુલ 68 લાખની છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપી ભરત પરમારની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી શ્રી મનુભાઈ છોટાભાઈ પટેલ કરીને છે, જે રિટાયર્ડ રેલવેના કર્મચારી છે. એમણે આવીને એવી ફરિયાદ આપેલી કે વર્ષ 2020માં એમને આ સામેવાળા જે ભરતભાઈ કનુભાઈ પરમાર છે, રહેવાસી કંજરીના, તેમની સાથે પરિચય થયેલો અને આ જે ભરતભાઈ કનુભાઈ પરમાર જે આરોપી છે એમને એવી પોતાની ઓળખ FCIમાં ડાયરેક્ટર તરીકેને આપી અને એવું કરેલું કે મારે બધા જ વિભાગોમાં, સરકારી જેટલા વિભાગો છે એ તમામ ખાતાઓમાં પણ ઓળખાણ છે અને હું તમને નોકરી અપાઈ દઈશ. આણંદના બોરસદ તાલુકાના અલારસા ગામમાં બસ સ્ટેન્ડ નજીક આવેલું વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. વૃક્ષ નીચે ઉભેલા રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ ગઈ હતી. ઘટનામાં 2 લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી, જ્યારે ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
વડોદરા શહેરમાં અકસ્માતોની હારમાળા યથાવત જોવા મળી રહી છે. કપુરાઈ ચોકડીથી જાંબુવા ચોકડી વચ્ચેના વિસ્તારમાં છેલ્લા 10 કલાકમાં 2 અલગ અલગ અકસ્માતો સર્જાયા છે, જેમાં કુલ 2 લોકોના મોત થયા. કપુરાઈ ચોકડી પાસે ટ્રકે 2 વ્હીલર સવારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે ટ્રક ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયું હતું. શહેરમાં ભારે વાહનોની બેફામ અવરજવરથી 2 વ્હીલર ચાલકોમાં ભયનો માહોલ છે. વડોદરાના તરસાલી બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થરાદ ઢીવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચોથા નેસડા ગામના જસીબેન વાલ્મીકીનું કરુણ મોત થયું છે. મળતી માહિતી મુજબ તેઓ પોતાના પિયર મુડેઠા ગામે ભાઈના અવસાન પ્રસંગે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. દરમિયાન બસનું ટાયર તેમના માથા પરથી ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે અને સ્થાનિકોમાં બસ ચાલકની બેદરકારી અંગે રોષ ફેલાયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના પંડ્યા બ્રિજમાં લાખોના ખર્ચે પેચ વર્કનું કામ કરાયું હોવા છતાં લોખંડના દાદરા અત્યંત બિસ્માર હાલતમાં છે. સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા ન હોવાથી રાહદારીઓ માટે જોખમ વધ્યું છે. પાલિકા અને રેલવે વચ્ચે હદની તકરારના આક્ષેપ વચ્ચે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક ધોરણે સમારકામ કરી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. અંધારો આ લાઇટની કમી હોય છે ને લોકો આ વસતા હોય છે, આમના માટે બી કંઈક કરવું જોઈએ. એટલે દાદરા સારા કરવા જોઈએ. હા, દાદરા સારા કરવા. હા. પાટણના બાસપા દાઉદપુર માર્ગની હાલત અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જતા અકસ્માત સર્જાયો છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે. ચોમાસા પહેલા જ માર્ગની દયનીય સ્થિતિના કારણે રાત્રિના સમયે અવરજવર વધુ જોખમી છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. ગ્રામજનોએ તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. બાસપાથી દાઉદપુર રોડ બહુ ખરાબ થઈ ગયેલો છે. રોડ બાઇકવાળાને બધાને હેરવા માટે ખાડા છે, પલટીઓ મારી જાય છે, કંઈક બાઇકવાળા પડી ગયા છે. રોડ સાવ ખરાબ થઈ ગયો છે. સાઈડમાં પર માટી ઓછી કરીને કાયદો માટી નાખી છે, એટલે હેડે ઉર્યું નથી. કોન્ટ્રાક્ટરને ચેદિયાનો કોન્ટ્રાક્ટ મળેલો છે, પણ એ રોડ કરવા માટે આવતો નથી. 3 કિલોમીટર રોડ છે ને 100 વર્ષથી રોડ બન્યો જ નથી. દાઉદપુર રોડ 9 વર્ષથી છેલ્લા બન્યો નથી. બહુ ખાડા પડી ગયા છે, કોઈ કામ કરતા નથી. વાહનોને બહુ નુકસાન થાય છે. રોડ ઉપર ખાડા છે, અમને અકસ્માત થવાનો બહુ ભય લાગે છે. મારે તંત્ર પાસે માગણી છે કે આ રોડ જલ્દી પૂરો કરે, રોડનું કામ ચાલુ કરે ને રોડ બનાવે. સમાચારમાં આગળ વાત કરીએ તો વાવથરાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદરના રૈયા ગામની આ સમગ્ર ઘટના, મહિલાનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણથી ચકચાર મચી જવા પામી છે. યુવતીના અપહરણથી ચકચાર મચી સંબંધ તૂટ્યાના કલાકોમાં યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા. અપહરણમાં હુમલામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં અજાણી કારમાં યુવતીને લઈને ફરાર થતા પોલીસ તપાસમાં આરંભી છે. તોરવલ્લીના મેઘરજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ખૂબ હાલાકી પડી રહી છે. પાણીબાર ગામની આ સમગ્ર ઘટના ખેડૂતોને ખૂબ હાલાકી પડી રહી છે. મેઘરજના પાણીબાર ગામે ખેડૂતોને હાલાકી પડી રહી છે. નવીન પુલ બનતા સર્જાઈ રસ્તા માટે પરિસ્થિતિ. સૌથી વધુ ખેડૂતોને ખેતરમાં જવાનો રસ્તો બંધ થતા હાલાકી પડી. જે પાણીબાર જે વોગુ જાય છે તેના પર જે પુલ બાંધ્યું છે બહુ સરસ છે, પણ અમારે પાણીબાર તરામમાં ઓછામાં ઓછા 100થી 150 ખેડૂતોની જમીન આવેલી છે. તે વર્ષો જૂનું નાળિયું હતું, તે પુલ બાંધવાથી એ
નાળિયું છે એ બંધ થયેલ છે, માટે એ નાળિયોના તરામાં જવા માટે જે નાળિયાનો નિકાલ યોગ્ય રાહે અમને ના મળે ત્યાં સુધી અમે આપ સાહેબની માગણી કરીએ છીએ. બરાબર, અમે એટલું કરીએ કે અમારે પુલ બાંધ્યો હોય એ અમારું સારું નાળિયું હતું, કાયમીને નાળિયેર થઈને જતા એ આ પુલ બાંધવાથી નાળિયું બંધ થઈ ગયું. એ નાળિયું આવ્યો તો મને બહુ સરસ કામ લાગે ને પુલ સરસ બનાવ્યો એટલે અમને રસ્તાનો નિકાલ આંદોલન કરીશું. તો અમદાવાદના ઘી કાંટાથી સમાચાર સામે આવી રહ્યા છે. એએમસીનું બુલડોઝર ફર્યું છે તો ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ત્યારે ઘી કાંટાના પંચભાઈ પૂળમાં એએમસીનું બુલડોઝર ફર્યું. ગેરકાયદેસર બાંધકામ પર એએમસીનું બુલડોઝર ફર્યું છે, જેમાં મધ્યસ્થ ઝોનમાં બાંધકામ દૂર કરવા એએમસી દ્વારા કાર્યવાહી કરાઈ. તો છોટાઉદેપુર જિલ્લામાં લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે. તો મહત્વના સમાચાર છોટાઉદેપુર ખાતેથી સામે આવી રહ્યા છે. જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાયો છે. લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વાવેજેતપુરના ડુંગરવાટ ગામેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ભારત નદીના ડાયવર્ઝન પરથી દારૂ ભરેલી ગાડી પકડી પાડવામાં આવી છે. પોલીસે ટાટા હેરિયર સાથે 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. ઘાટલોડિયા વિસ્તારમાં એએમસી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. તમામ જગ્યાએ ક્લોરીન મળી આવ્યું છે, જેમાં આકાંક્ષા વિસ્તારમાં પાણીના 19 સેમ્પલ લેવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા ગઈકાલના રોજ પણ તમામ ફ્લેટમાં ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવેલી છે. ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આજ રોજ પણ આ જ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આજ સવારે ટોટલ 19 જેટલા સેમ્પલ અમે આ વિસ્તારમાંથી લીધેલા છે. પ્રાથમિક તબક્કે ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવેલું છે અને તમામ જગ્યાએ ક્લોરીન અવેલેબલ આવેલું છે. એટ ધ સેમ ટાઈમ જે તે ફ્લેટમાં જઈને પોલ્યુશન બાબતે પ્રશ્નો પૂછતા હાલમાં ત્યાં પાણી પણ ચોખ્ખું આવી રહ્યું છે અને લોકો મારફતે હાલમાં આજ રોજ કોઈ કમ્પ્લેન નથી તે પણ મેસેજ અમને મળેલા છે. સાથે સાથે પ્રિવેન્ટિવના ભાગરૂપે હાલમાં પણ આ તમામ જગ્યાએ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી. તો ગુજરાતના સુરક્ષા માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના સુરક્ષા માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે, જેમાં સરહદી સુરક્ષા મજબૂત કરવા બોર્ડર રેન્જનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. નવી બનાસકાંઠા રેન્જ બનાવવામાં આવી. બનાસકાંઠા, પાટણ અને વાવથરાજ સાથે નવી રેન્જ બની. તો ગુજરાત પોલીસના 4 અધિકારીઓને લાભ મળ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઉચ્ચ પગાર ધોરણનો લાભ મળ્યો છે. 4 જેટલા અધિકારીઓને ઉચ્ચ પગાર ધોરણનો લાભ મળ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગે જાહેર કર્યો મહત્વનો આદેશ. 4 અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને લેવલ 11 ગ્રેડનો લાભ મળશે. તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો મહત્વના સમાચાર આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે. તો આણંદથી આ અન્ય સમાચાર સામે આવ્યા, જેમાં સાંસદ મિતેશ પટેલે ઓપરેશન મહીસાગર 2.0 સફળ કર્યું. ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ 2 બહેનોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 2 સગી બહેનોનું સુરક્ષિત બચાવ. ભારત વાપસી પ્રક્રિયા શરૂ કરાઈ.
આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની 2 દીકરીઓ, એમના પેરેન્ટ્સ લગભગ 10 દિવસ પહેલાં ટેલિફોનિક મારી પર ફોન આવ્યો કે અમારી 2 દીકરીઓ ફોરેન ગઈ છે અને ત્યાંથી એમની સાથે અમારે કોઈ કોન્ટેક્ટ નથી. દીકરીઓ અત્યારે ક્યાં છે, શું છે એ અમને પણ ખબર નથી. એમના ફોન પણ બંધ છે, લોકેશન પણ બંધ છે, અમારે કોઈ વાત થતી નથી. મેં કીધું તમે અમારી ઓફિસે આવી જાઓ. એમના પેરેન્ટ્સ ઓફિસે આવી ગયા, એમના પાસપોર્ટ ને ફોન નંબર ને બધું અમને જમા કરાયું. હું એક્સટર્નલ અફેર્સ કમિટી એટલે MEA કમિટીમાં છું. આપણી ફોરેન મિનિસ્ટ્રીમાં મેલ કર્યો. ત્યાંના આપણા જે એક્સટર્નલ અફેર્સ કમિટીમાં જે સેક્રેટરી છે એમની સાથે ટેલિફોનિક વાત કરી. મારી 2 બહેનો બહાર ગયેલી તો એમને થાઈલેન્ડ માટેના વિઝા થાઈલેન્ડ માટે લઈ ગયેલા નોકરી માટે. ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપીને ગયેલી. પછી ત્યાંથી અમને એ લોકો એ રીતે લઈ ગયા અને પછી એમનો પાસપોર્ટ ને ત્યાં ગયા પહોંચ્યા ને તરત એમને ગાડી બેસાડીને પાસપોર્ટ ને બધું લઈ લીધું અને પછી એમને ઘરે નતા આવવા દેતા. તો અમે બહુ કોશિશ કરી પણ પછી કશું ના એ થયું. ત્યારે અમે છેલ્લે સાંસદ સદસ્ય મિતેશભાઈ પટેલની અમે મદદ લીધી અને મિતેશભાઈ પટેલે અમને એટલી મદદ કરી અને એમના દ્વારા અત્યારે મારી 2 બહેનો છે એ સહી સલામત ઘરે પાછી આવી રહી છે. અને એમણે દિવસ રાત એક કરીને અમારી જે મદદ કરી એના માટે અત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રામાનંદ પાર્કના કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો જાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી. રામાનંદ પાર્ક નજીક કૂવામાંથી મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ છે અને આસપાસ સ્થાનિકો પણ એકઠા થઈ ગયા હતા. ફાયર ટીમે કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.